હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે જઈ રહ્યા છે માર્કેટ. જોઈ શકો છો મમ્મી કામ કરે છે, આપણો માલ છે આ લઈને જવાનું છે આપણે વેચવા માર્કેટ. હાલો હાલો મમ્મી, તારે આવવાનું છે વેચવા? હાલો તો આપણે જઈ રહ્યા છે માર્કેટ. જોઈ શકો છો આપણો માલ છે, ડીપ આવી ચૂકી છે બીજા માળે. જઈ રહ્યા છે, આપણું ઘર છે 201H2. મમ્મી આવે છે બહાર, મમ્મી લાઈટ બેંગરી માલ લઈને આપણે જઈ રહ્યા છીએ વેચવા. આપણે વેચીએ છીએ રોડ પર વારીની અંદર. તો સારું ચાલો જઈએ. આવું ને તારે? હાલો, તારે વેચવા આવું છે? આપણી ગાડી છે પેલી પડી માલ. તારે ન હોય તો રહેવા દે. આવું છે વેચવા? સારું ચાલો જઈએ આપણે માર્કેટ. સારું ચાલો આપણે પહોંચી ચૂક્યા છે અત્યારે માર્કેટ. આ રોડ પર આગળ ભરાય છે, થોડીક વાર આપણે બેસશું પછી આપણે જાશું માર્કેટ. જોઈ શકો છો લક્ષ્મણનગર બાજુ શનિવારી બારી ભરાય ત્યાં આપણે બેસીએ છીએ. તો ચાલો આગળ જઈએ આપણે માર્કેટ થોડીક વાર. તો આ વારી છે, આ વારીની અંદર આપણે બેસીએ છીએ પણ આપણી જગ્યા છે તો આપણે લગાવશું રોડ ઉપર. તો જોઈ શકો આ જગ્યા ઉપર આપણે અત્યારે લગાવી ચૂક્યું છે. કોઈ પણ આઈટમ 30 રૂપિયા છે. તો જોઈએ ગ્રાહક આવે છે ત્યારે પોણી થાય. સારું ચાલો આપણે વેચીને આવી ચૂક્યા છીએ. આપણે વેચ્યું છે 4,500 જેમાં આપણો 1500 રૂપિયા પ્રોફિટ છે. મળીએ આપણે નેક્સ્ટ બ્લોકમાં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. એવી ગાડી જ ન હાલે. આપણો ધંધો જે લાગી ચૂક્યો છે, આ માર્કેટ છે તમે જોઈ શકો છો. ભાઈબંધ છે શું વેચ ગુણા? આપણે વેચીએ છીએ આપણે નાઇટ ડ્રેસ. કોઈ નાઇટ ડ્રેસ લેવાય તો આવજો તમે તારે મફત. જેને નાઇટ ડ્રેસ જોતા લઈ જવાની ભાઈ મફત. સારું ચાલો આપણે માર્કેટ આવી ગયા છીએ. લઈ જાઓ 30 રૂપિયા 30 રૂપિયા. લો ગળાના સેટ કંદોરા 30 રૂપિયા. ખાલી 30 રૂપિયા. લો સેટ કંદોરાના 30 રૂપિયા લઈ જાઓ. આ ટાઈપની આઈટમ આવે છે જે આપણે ગળાના સેટ છે જે વેચીએ છીએ ખાલી 30 રૂપિયા. જોઈ શકો છો તેની હોલસેલ પ્રાઇસ છે 35 થી 40 રૂપિયા, જે આપણે માત્ર 30 રૂપિયામાં વેચીએ છીએ. આપણો સામે આપણો ભાઈબંધ બેઠો છે જે નાઇટ ડ્રેસ વેચે છે. તો સારું ચાલો આપણા બ્લોગ જોવા માટે આવી રીતના આગળ 30 રૂપિયા 30 રૂપિયા. સારું ચાલો આપણો ધંધો થઈ ચૂક્યો છે. આપણે જઈ રહ્યા છે ઘરે. જોઈ શકો છો આપણે જઈ રહ્યા છે ઘરે. આપણો ધંધો થઈ ચૂક્યો છે. આપણો ધંધો થયો 2500 રૂપિયા, જેમાં આપણો 1000 રૂપિયા પ્રોફિટ. 1500 સવારે, 1000 અત્યારે 1000 રૂપિયા, 2500 રૂપિયા આપણે મળી ચૂક્યા છે. તો ચાલો આવી જ રીતે અમારા બ્લોગ જોયા કરો અને અમારી સાથે બન્યા કરો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.